ગાયનો રૂપ ભગવાને માતાજીને લેવડાવ્યું. હા, આ રીતના કંઈ છે બધું મંદિર. હનુમાન દાદા છે ને જુઓ મિત્રો, તાપી નદી મંદિરમાં આવું દેખાય છે. જુઓ મિત્રો, જય સિયારામ. આ રીતના દેખાય છે હનુમાન દાદાનું મંદિર. આ રીતના મિત્રો દેખાઈ રહ્યું છે. તો મિત્રો સ્વાગત કરું છું એક ફરીથી નવા વિડીયોમાં. તો આજે હું વાઘેસા આવેલો છે, જે શંકર ભગવાનની અહીં મૂર્તિ છે. તો વાઘેસા આ મંદિર તમે જોઈ શકો છો. આ રીતના કંઈ દેખાય છે. ત્યાં સામે દેખાય ને એ તાપી છે, અને આ અજય મારી સાથના હોય છે. અને આ તમારું શું નામ દોસ્તા? વિજય આવેલો છે. તો આ અમે 220 લઈને આવેલા છે. આ તમે જોઈ શકો છો. અને અમે ત્યાં પણ મોદી કે શાની મૂર્તિ છે ત્યાં? મોની બાપુની. હા, તો ત્યાં જુઓ તમે, સ્ટાર જેવું છે ને, ત્યાં મોની બાપુની મૂર્તિ છે. અને કંઈ બહારથી આવું મંદિર દેખાય છે. તો હવે અમે અંદરની સાઈડ જઈ રહ્યા છે. તો અમે પેલી આ મંદિરમાં જઈને તમને બતાવું શંકર ભગવાનની મૂર્તિ. આ જુઓ, અમે અહીંયાથી જઈ રહ્યા છીએ અંદર. તો તમને બતાવું કેવું છે. આ જુઓ તમે, બહારથી જુઓ, આવું દેખાય છે કંઈ આ રીતના. અને આ વિજય છે, જે વિજય મારી સાથના હોય છે. જો આ લખેલું છે જય સિયારામ શ્રી વિધેશ્વર મહાદેવ મંદિર. હા, તમે જોઈ શકો છો. આવું દેખાય છે મિત્રો. આ જુઓ, આ રીતના છે ભાઈ. ચંપલ તો હવે મિત્રો હું ચંપલ નીચે કાઢી. તો મિત્રો હું ચંપલ કાઢીને હવે ઉપર જઈએ અંદરની સાઈડ. ત્યાં આવું દેખાય છે મંદિર. આ તમે જોઈ શકો છો. આ રીતના છે મંદિર. આ જુઓ, ત્યાં આવું દેખાય છે મંદિર. તો મિત્રો હું અંદરની સાઈડ આવી ગયો છું. અને તમે આ જોઈ શકો છો. આ રીતના કંઈ છે બધું મંદિર. આ જુઓ, આવું દેખાય છે મંદિર. આ પેલું કેવું મંદિર છે? અંબેમાં છે કે અંબેમાં છે. અંબેમાનું મંદિર છે. અને હનુમાન દાદા છે. હનુમાન દાદા છે ને? હા, હનુમાન દાદા છે. જુઓ, અને આવું કંઈ દેખાય છે. જુઓ, આ રીતના કંઈ દેખાય છે મંદિર. અને આ બધું તમે પેલી સામે જુઓ ને, તો તાપી રિવર છે, જે તાપી નદી કહે છે. એ તાપી નદી તમને બતાવું કેવી દેખાય છે. આ જુઓ મિત્રો, તાપી નદી. ભીમલા પગલા બાજુ ત્યાં છે. તો મિત્રો ભીમલા પગલા ત્યાં સામે છે, ત્યાં સામેની બાજુ. ત્યાં આપણે જવા દે નીચે. આપણે તો આટલે જ બસ. હા, જવા ને ત્યાં સુધી આપણે મિત્રો નીચે જઈને હું તમને બતાવું કેવું દેખાય છે, કેવું નથી. તો પહેલાં તો તમને શંકર ભગવાનની મૂર્તિને એ બધું બતાવી દે મંદિર. તો ચાલો શંકર ભગવાનની મૂર્તિને એ બધું બતાવી દઈએ બધા. કી બાજુ શંકર? અમારે અહીંયાથી. તો મિત્રો હું છે ને, અહીંયા શિવલિંગ છે, જે શંકર ભગવાનની કહેવાય છે શિવલિંગ. તો શિવલિંગ બતાવી દઉં તમને. આ જુઓ, આ જુઓ કંઈ આવું મંદિર છે મિત્રો. વાઘેસા અમે આવેલા હતા. તો કંઈ આ રીતના છે. આ નાગ દાદા છે. તો તમે જોઈ શકો છો, વાઘ ગાય માતા છે. અને મંદિરમાં આવું દેખાય છે. જુઓ મિત્રો, જે આ નાગ દાદા છે, આ મંદિર તમે જોઈ શકો છો. આ રીતના કંઈ વાઘેસામાં આ રીતના દેખાય છે. આ રીતના દેખાય છે મંદિર. આ જુઓ, એસી પંખા બધું લાગેલું છે. અને તમે આ જોઈ શકો છો. તો હું તમને ઉપર જુઓ, ઉપર પણ આ કંઈ આવી રીતના દેખાય છે. અને આ વિજય છે, જે મારી સાથે આવેલો છે. અને આ જુઓ, આ મંદિરમાં કંઈ આ રીતના ચિત્ર કરવામાં આવે છે. આ તમે જોઈ શકો છો મિત્રો. આ જુઓ, આવું કંઈ દેખાય છે મિત્રો. આ ઢોલ છે, ઢોલ. આ રીતના છે કંઈ. તો ચાલો હવે શંકર ભગવાનનું મંદિર બતાવું તમને. ચાલો પેલી સાઈડ હું તમને પેલી સાઈડ જઈને બતાવું કેવું છે, કેવું નથી. તો હું પેલી સાઈડ જઈ રહ્યો છું, તમને પેલી સાઈડ જઈને બતાવું કેવું દેખાય છે. જુઓ મિત્રો, કંઈ આ રીતના દેખાય છે. બહારની નજરો આ રીતના કંઈ દેખાય છે. હા, જો હનુમાન દાદાનું મંદિર છે મિત્રો. હા, હનુમાન દાદાનું મંદિર. આ તમે જોઈ શકો છો. કંઈ આવું દેખાય છે અહીંયાથી. હા જુઓ, આ કેવા ભગવાન છે ખબર નથી. કૃષ્ણ ભગવાન છે કે શું ખબર. જય સીતારામ. હા, જય સીતારામ ભગવાન છે. આ તમે આ રીતના કંઈ દેખાય છે અહીંયાથી. શ્રી રામ, જય સીતારામ. હા, એ જ છે. હવે આપણે કેવા જવાનું શંકર ભગવાનની. તો મિત્રો હું હવે પેલી સાઈડ જઈ રહ્યો છું. એ આ બધું આ સાઈડ આવે છે. અમે આ સાઈડ આટલે નારિયેળ કરે કે બધું આ બધું અહીંયા નારિયેળ પડે. હા, અને અહીંયાથી તમે જોઈ શકો છો આ બધા
ગુલાબી શું કહેવાય. તો આ તમે જોઈ શકો છો. હવે શંકર ભગવાનની મૂર્તિ કઈ બાજુ છે? શંકર ભગવાનની મૂર્તિ શિવલિંગ તો જોઈ આ ત્યાં શિવલિંગ મૂર્તિ કેમ આપણે શિવલિંગ તો શંકર ભગવાનની મૂર્તિ ખબર નથી. આ જો આ બધા અહીંયા ઊંઘેલા છે. આ બધા પ્રવાસીઓ છે જે પ્રવાસીઓ આવેલા છે. આ તમે જોઈ શકો છો આ રીતના આવું દેખાય છે કંઈ. તો મિત્રો શંકર ભગવાનની મૂર્તિ પૂછી શંકર ભગવાનની મૂર્તિ નથી. હા જો કંઈ આવું દેખાય છે મંદિર. તો મિત્રો હું છે ને જે ત્યાં સામે છે ને સ્ટાર જેવું છે ત્યાં જઈને બતાવું તમને કેવું દેખાય છે. તો હું ત્યાં સામેની બાજુ જઈ રહી છું અને તમને બતાવું કેવું છે. તો આ સેન્ડલ પહેરી લીધા અને અમે ત્યાં કેવું કોની મૂર્તિ છે ત્યાં? મોની બાપુ. મોદી બાપુ મોની બાપુ અરે યાર મોની બાપુ. આ જો કંઈ લખેલું છે આ રીતના શ્રી શ્રી મોની બાપુ 1008 શ્રી મોની બાપુ સમાધિ મંદિર જય સિયારામ. તમે આ જોઈ શકો છો આ રીતના કંઈ બહારથી આ રીતના દેખાઈ રહ્યું છે. જોઈ લો મિલો તમે આવું દેખાય છે. અને આ જે વાઘેશ્વર ટેમ્પલ કહે છે જેઓ તમને બતાવ્યું કે પ્રવાસીઓ આવેલા છે જે પ્રવાસીઓની ત્યાં લક્ઝરી ઊભી છે જે તમે લક્ઝરી જોઈ શકો છો. અને અમે અંદરની સાઈડ જઈ રહ્યા છે મિત્રો. તો પહેલાં તો મારા ચંપલ નીકાળી દઉં. જુઓ હવે અંદરની સાઈડ હું જઈ રહ્યો છું. તમને અંદર જઈને બતાવું કેવું છે કેવું નથી. અને મિત્રો વિડીયો તમે જ્યાંથી જોતા હોય ત્યાંથી વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ તમે જુઓ ગાય માતાની મૂર્તિ બનાવી છે આ તમે જોઈ શકો છો મિત્રો. અને આ જુઓ અજય આ જો મતલબ આ બગીચો જુઓ તમે. બગીચો ખૂબ સરસ છે જે અહીંયા તમે વાઘેશ્વર આવો તો ફરવાની સારી જગ્યા છે. તમે અહીંયા આવી શકો છો. અને કંઈ આવું દેખાય છે મંદિર. હવે અંદરની સાઈડ તો ખબર નહીં અંદરની સાઈડ જવા દેતા છે કે નથી જવા દેતા. તો મને અંદર પછી બતાવું. પહેલાં આ તમે જુઓ બહારનો બગીચો એકદમ સરસ જગ્યા છે ફરવા માટે બેસ્ટ જગ્યા છે. આ જુઓ આ રીતના કંઈ દેખાય છે અમે આવેલા છે. તો પછી હું તમને પેલી સાઈડ જઈને બતાવું તાપી નદી જે ભીમના પગલાં જે કહે છે. ભીમના પગલાં પણ ત્યાં છે. અને બીજું કંઈ છે કે નહીં જોવા જેવું? નહીં આપણે તો નીચે જ અંદર તો નથી જવાનું આપણે તો ખાલી બહારથી. તો આ જોવા નારિયેળી બારિયેળી છે ને અહીંયા જો મસ્ત લાગે છે એકદમ. ફોટોશૂટ કરવા એકદમ બેસ્ટ જગ્યા છે. તમે અહીંયા આવી શકો છો ફોટોશૂટ કરવા. કંઈ આ રીતના દેખાય છે. અને જો મિત્રો આ રીતના કંઈ દેખાય છે બહારથી. જો એકદમ બેસ્ટ જગ્યા છે. અહીંયા લોકેશન પણ સારું આવે ફોટોશૂટ કરવા માટે તમે જોઈ શકો છો. અને હું તમને મતલબ મારાથી જેટલું બને એટલું હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો આ જો અહીંયા કંઈ મંદિર છે. ક્યાં મંદિર? હનુમાન દાદાનું મંદિર છે મિત્રો. આ જુઓ તમે હનુમાન દાદાનું મંદિર કંઈ આ રીતના દેખાય છે હનુમાન દાદાનું મંદિર. આ તમે જોઈ શકો છો. આ જો આ બગીચો છે કંઈ ગુલાબના ફૂલ લાગેલા છે, ચમેલી છે કે શું કહેવાય જે હોય. આ જુઓ મિત્રો ગુલાબના ફૂલ એક નંબર. આ જુઓ અહીંયા નારિયેળી 1 2 3 4 5 થી 6 જે 7 જેવી નારિયેળી છે. આ તમે જોઈ શકો છો. અને આ જુઓ આ કંઈ સ્ટાર ટાઈપ ડિઝાઇન કરેલી છે. અને મંદિર વડે શું અંદર કેવા મોદી બાપુ મોની બાપુ યાર મને તો યાદ પણ નથી રહેતું. મોની બાપુ આ વિજય જે મારી સાથના વિજય આવેલો છે તે મને કહે છે ને મને કંઈ ખબર નથી. હું આ બીજી વખત આવું છું આ મંદિરે. પહેલાં હું આવે તો અહીંયા મને કંઈ ખબર નથી કે આવું છે પણ અત્યારે તો આ નવું બનાવી દીધું છે. જો તમે આ જોઈ શકો છો વ્હાઇટ કલર લગાવે છે. અરે વ્હાઇટ પેન્ટ કર્યો છે અને એક નંબર દેખાય છે. અને આ તમે જોઈ શકો છો કંઈ આવું દેખાય છે અહીંયાથી. આપણે ત્યાં જવા દેશે આપણે અંદર? હા ચાલો તો આ કાચ હે હું તમને જો કાચ બતાવું નહીં આપણે આ મંદિર બતાવી દઈએ. અહીંથી જે કાચમાંથી દેખાતું છે ને એ તો તમને અંદર તો જોવા મળી જશે મિત્રો. આ તમે જોઈ શકો છો આ રીતના કંઈ દેખાય છે. આ જુઓ મિત્રો. તો મિત્રો હું અંદરની સાઈડ જો આવી રીતના દેખાય છે કંઈ. તો હું ત્યાં સામે જાઉં ને તો મોની બાપુ કંઈ એવું છે મૂર્તિ બતાવું તમને. ચાલો તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો. તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. હું પૂરી રીતના તમને બતાવું છું. આ જો આ રીતના કંઈ દેખાય છે. આ જોઈ શકો છો તમે મોની બાપુ. આ જુઓ ત્યાં સામે દેખાય ને એ તાપી નદી છે જે પેલી બાજુ જઈને બતાવું. અને આ મોની બાપુની મોની બાપાની સમાધિ છે. તો આ મહારાજ જે છે
એ હવે ખોલીએ છે ને હું તમને બતાવું કેવું છે અંદર જઈને બતાવું. તો મિત્રો જુઓ, તમારું શું નામ અંકલ? લાલુ મારે લાલુ મહારાજ. તમારું નામ લાલુ મહારાજ છે એમ કે. આ જુઓ, આ મોની બાપુનું મંદિર છે. કંઈ આ રીતના મિત્રો દેખાઈ રહ્યું છે મોની બાપુનું મંદિર. આ તમે જોઈ શકો છો. અને વાઘેસા તમે આવો, બારડોલીથી કેટલું દૂર પડે વાઘેસા? તમે આવો તો બારડોલીથી 12 કિલોમીટર જે વાઘેસા કહેવાય છે, વાઘેસા બારડોલીથી 12 કિલોમીટર દૂર પડે. અને સુરત જિલ્લામાં જે બારડોલી તાલુકો જિલ્લો સુરત એ વાઘેસા મંદિર જે કહી શકાય છે. આ તમે જોઈ શકો છો, ડિઝાઇન એક નંબર બેસ્ટ છે ડિઝાઇન. આ તમે જોઈ શકો છો મિત્રો. કંઈ જો અમારી સાથના જે વિજય આવે છે, આવે ને આ બધું આ જુઓ, કંઈ આ રીતના છે મોની મહારાજ મૂર્તિ મસ્ત એક નંબર યાર ડિઝાઇન કરવામાં આવી છે. અને જુઓ આ રીતના છે. સાધુ મહારાજ કંઈ જાણકારી મળશે આની કંઈ શું કંઈ કહેવાનું આને આના વિશે કંઈ મંદિર વિશે કંઈ જાણકારી હશે કે? મંદિરમાં ભીમ હતો ને, ભીમ. હા, ભીમ એ હતો. પોતે અહીંયા સ્નાન કરવા આવેલો. સ્નાન કરવા આવેલો. હા, સ્નાન કરવા કરતાં પાણી મંદિરમાં ઘૂસ્યું. પાણી મંદિર. મહાદેવના મંદિરમાં. હા હા, ભગવાને વિચાર કર્યો કે આને ઉઠાડીએ, ઉઠાડીએ. હા નાવા બેઠો. હા તો ઉઠાડીને એની પાસે જ એને ગાયનું રૂપ ભગવાને માતાજીને લેવડાવ્યું. હા અને પાર્વતી માતાને. અને ભગવાન પોતે વાઘ બન્યા. વાઘ વાઘ બની એની પાસે જ એને દોડ્યા. હા, એટલે પછી એ તો ઉઠી ગયો, ઉઠી ગયો. ક્ષત્રિયનો બચ્ચો. હા પાણી વહી ગયું. ત્યારથી આ ભગવાનનું અહીંયા ગામનું નામ વાઘેચા અને વાઘેશ્વર મહાદેવ. ભગવાનનું શિવલિંગ છે, શિવલિંગ છે. પોતે વાઘના મોઢા આકારનું છે. હા, તમને શિવલિંગ બતાવી દે ત્યાં તે સામા મંદિર છે ત્યાં. એ હું તમને શિવલિંગ પણ બતાવ્યું. અને ત્યાં ભીમના પગલાં છે, બધા કહે છે એ વાત. અંદર પણ હમણાં નહીં જવાય, પોલીસ ના, બેઠા છે. હા હા, ત્યાં ભીમના પગલાં, સાચી વાત છે, ભીમના પગલાં છે એવું કંઈ. ભીમના પગલાં છે, ગાયના પગલાં, હા, ભીમના પગલાં, વાઘના પગલાં. વાઘના પગલાં. બુદ્ધિ ધારા બસ હા. માતાજીના આંચળમાંથી પડેલી. હા, બીજું કંઈ જાણકારી? બસ તો તમારો ધન્યવાદ. અને મિત્રો હવે હું તમને ત્યાં નીચેથી બતાવીશ, અંદર તો નથી જવા દેતા, પણ મારાથી જેટલી કોશિશ થાય એટલે હું તમને બતાવવાની પૂરી કોશિશ કરીશ. દરવાજા પાસે પ્રોગ્રામ છે, ત્યાં બતાવો. હા, ગેટ પાસેથી તમને બતાવી દેવું શું છે શું નથી. તો વિડીયોમાં લાસ્ટ સુધી બની રહેજો. હવે તમને બતાવી દઉં કેવું છે કેવું નથી. તો ચાલો ત્યાં જઈને બતાવીએ છીએ. મારો લઈને વિડીયો કરી ચલો કેમ એમ સામે આ બાજુ ફરી જાય. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ રીતના કંઈ મંદિર હતું, તમને અંદર જઈને બતાવી દીધું. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજા વિડીયોમાં મળીએ. બાય ગાઈસ.